તમે આવ્યા છો ને ઉઘરાણા માટે જીબીના આપણે જે બિલ બાકી હોય એને વ્યક્તિગત મેં જ લોકોને ના પાડી. એમાંથી 40 થી 45% લોકો મારી પાસે હતા કે મુનો બાપુ કે ₹1000 બિલ આવે છે, મેં કીધું 5000 ને 5500 એવું સાંભળો. તમે તો નોકરિયાત છો, તમને અધિકારી કે તમારે ઉઘરાણું કરવા આવવાનું જ હોય, પણ મારો મુદ્દો એ છે કે જ્યાં સુધી અહીંયા અધિકારી આવીને રીડિંગ વાળો માણસ મને ગળે ઘૂંટડો નહીં ઉતારે ત્યાં લગી હરિપર પાડમાંથી હું બિલ ભરવા એટલા માટે નહીં દઉં કે આ બધા ગરીબ માણસો મજૂરી કરે. તમે જાણો છો વાઘેલા સારી રીતે હરિપર પાડને ડાયરેક્ટ 2000 બિલ આવતું હોય 3500 ભાઈ તો પૈસા જાળવે થાય છે. આ તમે ખાસ સાહેબને કહેજો કે ₹1 ઉઘરાણું કરવા માટે અહીં ન આવે કોઈ. જ્યાં સુધી હું સેટિસ્ફાઈડ સંતોષકારક મને નહીં મળી જાય, આના ચોકઠા નહીં બેહાડી શકો ત્યાં સુધી હું બિલ ભરવા માટેનો સહમતિ નહીં આપું. કેમ કે ગરીબ માણસો આખો દી મજૂરી કરે ને ત્યારે પૈસા કમાય છે. આવી રીતની લૂંટ કરવાના ધંધા એમ કે બંધ કરી દો તો ઓફિસે આવી ગયા ને 200-500 માણસ લઈને તો જવાબ એક નહીં. રાજકોટના મુનાભાઈ સરપંચે તો કે હરિપર પાડમાં ના પડી છે, પેલા ગડે ઘૂંટલો ઉતારો, માણસ મોકલો રીડિંગના, મને 20 ઘરે એકદમ સંતોષકારક જવાબ મળી જાય પછી બિલ ભરશું. ત્યાં લગી તમે ઉઘરાણું ગામમાં ક્યાંય કરવા જતા નહીં. મહેરબાની કરીને અમારી સૂચના છે, ક્યાંય તમે